પવિત્રતા લાવે. જેના ઘરમાં સત્સંગ થયો હશે એના ઘરમાં પવિત્રતા જરૂર આવી હોય, જરૂર આવી હોય, જરૂર આવી હોય. અને વારે વારે સત્સંગ થતો હોય ત્યાં તો પવિત્રતાના ઢગલા હોય. સત્સંગના પ્રભાવથી આપણા ઘરના એક મોટા બાપા, આપણા ઘરના કોઈ ડોહા એ રાત્રે 2 કલાક જાગતા હોય. 2 કલાક જાગીને પરમાત્માના પરમ સત્યની સાથે પોતાની જાતને જોડવા માટેની મથામણ કરતો હોય. ઘરવાળાને ખબર હોય કે ના હોય, પણ એ મથામણ કરતો હોય તો એ સત્ય જે છે તત્વ, એ સત્ય તત્વને આકર્ષિત કરે છે. અને જેને પ્રત્યે તમને લાગણી છે, અત્યંત લાગણી છે, રાતની લાગણી છે, તો એ પરમ તત્વને પર વરસે, નિશ્ચિત વરસે. જેનું તમે સ્તુતિ ચિંતન કરો છો, એ સ્તુતિ ચિંતન કરનારો પદાર્થ એ કંઈ જડ નથી. પરમ ચૈતન્યમાં ચૈતન્ય કોઈ વસ્તુ હોય તો સત્ય હોય. સત્યમ પરમ ચૈતન્ય સ્વરૂપા, સત્યમ પરમ ચૈતન્ય સ્વરૂપા, અદ્ભુત અકહ અનીપ અનુપા. સત્યના જેટલા બધા વર્ણન કરો, એના ગુણનું વખાણ કરો, એવું સત્ય પરમ તત્વ છે. અને એ મૂઢ નથી, સત્ય જાગૃત છે. અને એ જાગૃત છે, તમે એને પોતાની જાતને જોડો છો એની સાથે, એને ખબર પડે છે. અને ખબર પડે ત્યારે સત્ય એ ધારા દ્વારા તમારામાં ઉતરે છે. એ જે ઘરમાં ઉતર્યો હોય તે ઘરમાંથી પછી 1000 વર્ષ ન જાય.